સરસ મજાનો ટ્રેક તમે જે જોઈ રહ્યા છો બાળકોને, એ આ વર્ષે આપણી શાળાની એ નવી શરૂઆત છે. જોરદાર તાળીઓથી એ વધાવીએ અમને. बेटा, I am busy right now. I will talk to you later. पापा तो काफी बिजी लग रहे हैं। कोई बात नहीं, मैं तो मम्मी को जाकर बताता हूँ। मम्मा, पता है स्कूल में क्या हुआ? बेटा, बोलो, मैं सुन रही हूँ। मम्मा, फोन छोड़ो ना, ये बहुत जरूरी बात है। बेटा, अभी मैं कुछ अर्जेंट काम कर रही हूँ। मुझे जीवन मेरी बातें सुनी रहेगा। घनश्याम तुम्हें पसंद चल छोटे, आज हम बाहर क्रिकेट खेल के आते हैं। नहीं भैया, अभी नहीं, अभी मुझे मोबाइल में गेम खेलना है। नहीं भैया, रहने दो, मुझे कहीं जाना है। अरे चलो छोटे, मजा आएगा। ठीक है भैया, चलो। छोटे 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 रिश्तों से ज्यादा वक्त हम अपने फोन को देते हैं जो उनके साथ रहने लगती है। दूसरों की तकलीफों का मजाक बना लेते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। मैंने तो अपने भाई को खो दिया। ये गलती माफ કે મોબાઈલ જે છે એને માણસને હેક કરી લીધો છે અને જાણે એ મોબાઈલે માણસ બનાવ્યો હોય એવી સ્થિતિ, એ સામાજિક સ્થિતિ જ્યારે થઈ ગઈ છે ત્યારે સરસ મજાનો એક સામાજિક સંદેશ લઈ અને આપણી સામે એ જે કૃતિને પ્રસ્તુત કરી એવા બાળકોને ફરી એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે કાર્યક્રમને રાધાકૃષ્ણ મોબાઈલના ભાવેશભાઈ ડાબા તરફથી 501 રૂપિયા સમગ્ર કાર્યક્રમને પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવી અને સાથે સાથે સમગ્ર કાર્યક્રમને લોંગડી પ્રાથમિક શાળાના એ શાળા પરિવાર વતી 5100 રૂપિયા ને 51 રૂપિયા એ પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે. એમને પણ એ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપણા એ ગામની અંદર લગભગ વર્ષની અંદર આપણે ગણીએ ને તો 10 થી 12 એવા ધાર્મિક આયોજનો થાય છે. પણ અફસોસની વાત એ છે, ધાર્મિક આયોજનોની સાથે સાથે શાળાના વિદ્યાર્થી હોય અને પોતે કોઈ પણ એ કેડરની અંદર એ ગવર્નમેન્ટ જોબ તરીકે કાર્યરત હોય એવા એ ગવર્નમેન્ટ કર્મચારીઓને ગામને સાથે લઈને અને એક શિક્ષણના એ કાર્યક્રમની શુભ શરૂઆત થાય
એવા એક હેતુ સાથે શિક્ષિત યુવાનોને એક વિનંતી કરીએ કે એ બધા ભેગા થઈ અને શિક્ષણનો પણ એક સરસ મજાનો કાર્યક્રમ કરે એવા હેતુ સાથે એ આવા જે ગવર્મેન્ટ કર્મચારીઓ છે એમને એ શુભ શરૂઆત કરી અને શાળા પરિવાર છે એમને પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરે છે ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓથી એ ગવર્મેન્ટ સેક્ટરના કર્મચારીઓને વધાવીએ અને ભવિષ્યની અંદર શૈક્ષણિક કાર્યક્રમ પણ ગામ સાથે આયોજિત થાય એવી અપેક્ષા સાથે છેલ્લા એ 2 વર્ષની અંદર ગવર્મેન્ટ સેક્ટરની અંદર જેમને એ પોતાનું સ્થાન મેળવ્યું છે એવા ભાવેશભાઈ પ્રાગજીભાઈ ચૌહાણ કે જેઓ શિક્ષક તરીકે એ કચ્છની અંદર એ કાર્યરત થયા છે ત્યારે એમને શાળા પરિવાર વતી શ્રીમદ ભગવદ્ ગીતા અને શાલ દ્વારા એ પ્રોત્સાહિત કરવાના છે ત્યારે શાળાના આચાર્ય શ્રી માવજીભાઈ ચૌહાણને વિનંતી કરીશ. સાહેબનો એવો આગ્રહ છે કે આ શિક્ષણના કાર્યક્રમની સાથે કર્મચારીના સન્માનનો જ્યારે કાર્યક્રમ આપણે સામેલ કર્યો છે ત્યારે ગામના એ પ્રથમ નાગરિક અને ઉર્જાવાન સરપંચ શ્રી એ મથુરભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમમાં ભાઈ ભાવેશભાઈ પ્રાગજીભાઈ ચૌહાણને પ્રોત્સાહિત કરવા માટે એમનું એ સન્માન કરવા માટે એ જ્યાં પણ હોય ત્યાંથી એ ઝડપથી એ સ્ટેજની નજીક આવે. ગામના એ ઉર્જાવાન સરપંચ શ્રી મથુરભાઈ ચૌહાણ. ભાવેશભાઈ અત્રે ઉપસ્થિત ન રહી શક્યા હોય તો એમના વતી એમના એ ભાઈ કે એમના પરિવારમાંથી એ કોઈ પણ આવી અને એમનો શાળા પરિવાર વતી એક ફૂલની પાંખડી સમાન સમગ્ર ગ્રામજનોની હાજરીની અંદર એ પોતાનું સન્માન સ્વીકાર કરવા માટે એ ઝડપથી એ સ્ટેજ પર આવે. ભાઈ ભાવેશભાઈ પ્રાગજીભાઈ ચૌહાણ કે જેઓ હાલ કચ્છ જિલ્લાની અંદર શિક્ષક તરીકે એ કાર્યરત થયા છે ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ અને અત્યારે જે અભ્યાસ કરી રહેલા છે એવા એ વિદ્યાર્થીઓ યુવાનો અને એ બહેનોને એ પ્રોત્સાહન મળે એટલા માટેનો આજનો આ કાર્યક્રમ એ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે એ કર્મચારી સન્માનનો પણ કાર્યક્રમ છે. લોંગડીના એ આવતા સમયની અંદર એ શિક્ષણનો કાર્યક્રમ થશે એ હેતુ સાથે શુભ શરૂઆતની જોરદાર તાળીઓથી એ વધામણી કરી અને ગવર્મેન્ટ સેક્ટરના કર્મચારીઓને એ સન્માનિત કરી. આભાર મથુરભાઈ સાહેબ. ત્યારબાદ દેવગઢ બારિયા જિલ્લો દાહોદની અંદર આપણી શાળાના ભૂતપૂર્વ એક જ્ઞાન સહાયક ખૂબ સારું કામ કર્યું. જતા જતા અમને પણ ખૂબ દુઃખ થયું. એક ટેકનિકલી સાઉન્ડ માણસ અને હોશિયાર માણસ એ વ્યક્તિ જ્યારે આ શાળા છોડીને જાય ત્યારે શાળાને તો ખોટ છે જ પણ શાળા કરતા એ વિશેષ ખોટ એક ગ્રામજનોને છે અને એ આપણા બાળકોને છે. ત્યારે એવા એક કર્મઠ અને એ કર્તવ્યનિષ્ઠ શિક્ષક જીતેશભાઈ હિંમતભાઈ બારિયાને સન્માનિત કરવા માટે હું કુરશી દાદાને વિનંતી કરીશ કે તેઓ એ ડાઇસ પર આવે સ્ટેજ પર અને એ જીતેશભાઈને એમના એ વતી હિંમતભાઈને વિનંતી કરીશ અથવા તો એ મેહુલભાઈને વિનંતી કરીશ એ બંનેમાંથી જે પણ એ નક્કી કરશે એ સ્ટેજ પર આવશે અને ભાઈ જીતેશભાઈનું એ કર્મચારી તરીકેનું જે સન્માન જે છે એમને એ સ્વીકાર કરે. જીતેશભાઈ પ્રવાસમાં પણ અમારી સાથે જોડાણેલા અધવચ્ચેથી અને બાળકોને ખૂબ આનંદ કરાવેલો. રાત્રે એ ગમે ત્યાંથી એ નાસ્તો પણ લઈ આવેલા. ઊંઘમાંથી જગાડીને જોરદાર જીતેશભાઈ ના એ ભાવને અને એમના સન્માનને એ બાળકો એ વિશેષ ઉર્જાથી એ સન્માનિત કરીએ અને વિશેષ ઉર્જાથી તાળીઓથી અમને વધાવીએ. આભાર કુરજી દાદા. આભાર હિંમતભાઈ. ત્યારબાદ બહેનો પણ કમ નથી. હમણાં થોડા સમય પહેલા જ એ લોંગડી પ્રાથમિક શાળામાંથી પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી અને પોલીસની અંદર કોન્સ્ટેબલ તરીકેની એ જેમને એ સર્વિસ લીધી છે એવા બેન વિલાસબેન જીણાભાઈ મકવાણા એમને પ્રોત્સાહિત કરવા માટે બેન કાજલબેનને વિનંતી કરીશ
કે તેઓ આવે અને બેન વિલાસબેનને છે એમના ગવર્મેન્ટ સેક્ટર બદલ પ્રોત્સાહિત કરે. બેન વિલાસબેન જે તે સમયે પ્રાથમિક શાળાની અંદર હતા ત્યારે ખૂબ જવાબદારીપૂર્વક અમને કામ કરેલું. પ્રાથમિક શાળાની અંદર જે કઈ જવાબદારી સાથે બાળકો કામ કરે છે એ એમના વિશેષ જવાબદારી તો છે જ, પણ સાથે સાથે એના વ્યક્તિત્વનું પણ ઘડતર છે અને એ વ્યક્તિત્વના ઘડતરને સાબિત કરતા બેન વિલાસબેનને જ્યારે આપણે સન્માનિત કરીએ છીએ ત્યારે જોરદાર તાળીઓથી વધારે. લગભગ હું ભૂલતો ન હોય તો લોંગડી ગામની અંદર પ્રથમ એવી બેન હશે કે જે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કાર્યરત છે. જોરદાર તાળીઓથી અમને વધાવીએ. હેલો, એક વિનંતી છે, જે કાર્યક્રમ માટે છે ને એ આની માટે છે. આપણે દરેક ઘેરે આ એક દીવો પ્રગટાવવાનો કાર્યક્રમ થાય, એમાં તાળી પડે કે ન પડે પણ સન્માન થાય ને, સમજી ગયા ને? આ એક પ્રતિભાનું સન્માન છે, દીવડાઓનું સન્માન છે, જે આ ગામને ઉજાળે છે. સાક્ષી છે. આવો બેન વિલાસબેન પધારો. એટલે આમાં તાળી પડવું જોઈએ. આ મહત્વની વસ્તુ છે જેની માટે આપણે ભેગા થયા છીએ. વિલાસબેન જે તે સમયે મહામંત્રી, સફાઈ મંત્રી અને શાળાની ખૂબ મોટી જવાબદારી નિભાવતા અને એ નાની બહેનોને એ ખૂબ સારી રીતે સાચવતા પણ હતા. એમના એ વ્યક્તિત્વનું ઘડતર અને એમનું એ સન્માન એ ખરેખર અમને પણ એ ગૌરવ અપાવે છે. ત્યારે આગળ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કોન્સ્ટેબલ તરીકે જેઓ કાર્યરત થયા છે એવા હિતેશભાઈ વદાભાઈ ચૌહાણ, એમને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને એમને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રવતી શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ સોલંકી સાહેબ જ્યારે આપણે વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સુરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને સાથે સાથે આપણા કાર્યક્રમના આમંત્રણને માન આપી લગભગ આપણા બધા જ કાર્યક્રમની અંદર હાજર રહેતા એમના ભાઈ અશોકભાઈ સોલંકીને પણ વિનંતી કરીશ કે તેઓ સાથે આવે અને ભાઈ હિતેશભાઈ ઓદાભાઈ ચૌહાણ જે છે એમનું સન્માન કરે. હિતેશભાઈ હાજર ન હોય તો એમના વતી છે. વાહ, આવો સુરેશભાઈ, સાથે સાથે એમના મોટા ભાઈ અશોકભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમને પણ સહર્ષ તાળીઓથી વધાવીએ. કારણ કે હું લોકો ભૂલતા ન હોય તો કદાચ એમના વિદ્યાર્થી પણ હોઈ શકે. સેન્ટરમાં જઈશું. સુરેશભાઈના ભાઈ આમ જોવો તો બે હરખા જ લાગે. હાઈટ, બોડી, માથામાં બધે તેમ જોવો, પણ અત્યારે આપણી કેન્દ્રવતી શાળા લોયંગાના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે પણ વધાવીએ અને હિતેશભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અને ગામના યુવાનોને પ્રોત્સાહિત કરે એવી અપેક્ષા સાથે આગળના સન્માનના કાર્યક્રમ માટે એક વાત મારે તમારી સામે નોંધવી પડે. આપણા ગામની અંદર કુરશી દાદાના તબેલાની અંદર કાર્યરત જેહાભાઈ વિરાણી, એમના બાળકો ખરેખર એ ભણવામાં જે હોશિયાર હતા પણ જેમના સથવારે ભણી તબેલાની અંદર કામ કરી, બહારથી આવીને કામ કરી અને એક એવું વ્યક્તિત્વ કે એને પપ્પાએ ભણવાની ના પાડી દીધી કે હવે તારે ભણવું છે નહીં, અને એને ભણવું નહોતું. પણ વાત મારે એ તમને કરવી છે કે એમની બેન વિરાણી ધાનુબેન, લગભગ ઘણા બધા બાળકો એમને ઓળખતા હશે, એ ભણવામાં હોશિયાર. એમને ભણાવવા માટે થઈને એ જગદીશને એ સાથે ભણવા માટે એ રાણીવાડા લઈ ગયા. કે ભાઈ જાય ને તો તાર જવાનું છે ભણવા. અને ભાઈના બેનના સથવારે ભણેલો એક ભાઈ અને એ આજે ઇન્ડિયન આર્મીની અંદર સર્વિસ બજાવે છે. ત્યારે એ જોરદાર ફૌજીને એ જોરદાર તાળીઓથી વધાવીએ અને આપણે એમાંથી પ્રેરણા લઈએ. કારણ કે એના કરતા તો આપણે વિશેષ સુવિધાઓ સાથે આ ગામની
અંદર જીવી રહ્યા છે ત્યારે એવા એ જગદીશભાઈ જે આ ભાઈ વિરાણીને સંજયભાઈને વિનંતી કરીશ કે તેમનું એ સન્માન કરવા માટે સ્ટેજ પર આવે. અને એ જગદીશભાઈ હાલ પંજાબની અંદર પઠાણકોટની અંદર એ પોતાની ફરજ બજાવી રહ્યા છે અને એમની એ ફરજના ભાગરૂપે આપણે સૌ આવા એ શાંતિથી બેસી અને કાર્યક્રમો નિહાળી શકીએ ત્યારે એક વખત જોરદાર ઇન્ડિયન આર્મીને એ જોરદાર તાળીઓથી વધાવીએ. અને ધનજીભાઈને વિનંતી કરીશ કે એ જગદીશભાઈ વતી એ જે કોઈ અહીંયા હાજર હોય એમને એ સન્માનિત કરે. આવો ધનજીભાઈ. આ સમગ્ર સન્માન શાળા પરિવાર વતી છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ સિવાયની આ ગામને આજના કાર્યક્રમની એક અનમોલ ભેટ છે. જગદીશભાઈ વતી છે કોઈ હાજર? વાહ. તો એમના વતી એમને ત્યાં જ ઉછરીને એ મોટા થયેલા અને જેમના માર્ગદર્શન નીચે જેમનું ઘડતર થયું છે એવા એ વડીલ શ્રી કુરશી દાદાને વિનંતી કરીશ કે ભાઈ જગદીશનું એ સન્માન જે છે એ સ્વીકારે. સમય, સંજોગો અને મહેનત એ તમને ક્યાં સુધી પહોંચાડી દે એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જોરદાર તાળીઓથી વધાવીએ. સતત એમના એ માર્ગદર્શન અને એમની એ દેખભાળ નીચે એ જેમનું ઘડતર થયું છે એમના વતી એ કુરશી દાદાનું એ સન્માન કર્યું. ત્યારબાદ BSF ની અંદર જો આ બધા એવા બાળકો છે કે જે તે સમયે શાળાની અંદર વિશેષ એ ફરજ બજાવતા હતા અને ત્યારે એ શાળાની ટોટલી વસ્તુ ક્યાં પડી રહી એને ખબર હોય. શાળાના શિક્ષકોને બધી વસ્તુની ખબર ન હોય કે કઈ વસ્તુ ક્યાં છે. બધી જ વસ્તુની જેને ખબર હોય અને સમ્રાટનું જેને એ બિરુદ અમે આપેલું એવા અશોકભાઈ રણછોડભાઈ સોલંકીનું જ્યારે સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓથી અમને વધાવીએ કે જેમને એક BSF ની અંદર એ હમણાં જ પોતાનું એ સ્થાન એ લીધું છે અને એમને એ પ્રોત્સાહનભાઈની સાથે એ સ્ટેજ પર આવશે અને એ સમ્રાટ તરીકે એ જાણીતા અમારા એ લાડકા વિદ્યાર્થી અશોકભાઈને એ શાલ અને શ્રીમદ ભગવદ ગીતા દ્વારા એમનું સન્માન કરે. અમરશીભાઈ સાહેબને ખાસ વિનંતી એક શિક્ષણનો એ કાર્યક્રમની અંદર એક શિક્ષિત યુવાન અને જાગૃત એ વાલી તરીકે અમરશીભાઈને વિનંતી કરીશ કે એ માવજીભાઈ ચૌહાણની સાથે એમની સાથે એ વિપુલભાઈ શિયાળને પણ વિનંતી કે આપણા એ ગામનું ગૌરવ અશોકભાઈને એ સન્માનિત કરવા માટે એ સ્ટેજ પર આવશે. શાળાના આચાર્ય શ્રી માવજીભાઈને પણ ખાસ વિનંતી કે એ ભાઈ અમરશીભાઈ અને વિપુલભાઈની સાથે એ અશોકભાઈનું શાલ અને શ્રીમદ ભગવદ ગીતા દ્વારા એ સન્માન કરે. જોરદાર વધાવીએ. સમ્રાટ અશોક તરીકે અમે ઓળખતા અને ખરેખર આશા રાખીએ કે જ્યાં પણ એ ફરજ બજાવે ત્યાં પણ એક સમ્રાટ જેવી એ છાપ ઊભી કરે એવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન અને પ્રોત્સાહિત સન્માનિત કરવા આવેલા તમામ સારસ્વત મિત્રોને પણ અભિનંદન. ત્યારબાદ ભારતીય ટપાલ વિભાગ ઇન્ડિયન પોસ્ટની અંદર સરસ મજાની સેવા બજાવતા દર્શનભાઈ પ્રેમજીભાઈ બારિયાને એ પ્રોત્સાહિત કરવા માટે અમારી શાળાના એ વડીલ શિક્ષકો કામળિયાભાઈ, મગનભાઈ સાહેબ અને જયસુ બાપુને વિનંતી કરીશ. સાથે સાથે યુનુસભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આપણા ગામની અંદર એ સરસ મજાની એ પોસ્ટની અંદર સેવા બજાવતા એ દર્શનભાઈને શાલ અને શ્રીમદ ભગવદ ગીતા દ્વારા એ સન્માનિત કરે. યુનુસભાઈ, તોલુભાઈ સૈયદ, જયસુ બાપુને વિનંતી કરીશ, કામળિયા સાહેબને વિનંતી કરીશ અને અમારા માર્ગદર્શક અને વડીલ શિક્ષક મગનભાઈ સાહેબને વિનંતી કરીશ. ત્યારે આ ચારે
ચારે મહાનુભાવો જે છે એ દર્શનભાઈને એ સન્માનિત કરવા જઈ રહ્યા છે ત્યારે એ જોરદાર તાળીઓથી વધાવીએ. આશા રાખીએ કે આ વખતના એ કાર્યક્રમની અંદર છેલ્લા 1 વર્ષની અંદર એ ગવર્મેન્ટ સેક્ટરની અંદર કાર્યરત એવા 7 કર્મચારીઓ અને ગામ સમસ્ત અને ગામની હાજરીની અંદર જ્યારે એ સન્માનિત કર્યા છે ત્યારે આવતા વર્ષની અંદર કદાચ આ 7 નો આંકડો એ 10 ને પણ પાર કરે તો આજનો આ સન્માન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યથાર્થ સાબિત થશે એવી શુભેચ્છા સાથે તમામ કર્મચારીઓને ફરી એક વખત સમૂહમાં જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આભાર. આપ સૌ મહેમાનો અને અમારા એ માર્ગદર્શક શિક્ષક શ્રીઓનો આજના આ કાર્યક્રમની અંદર આ વિશેષ એક ભાગ શાળાના એ બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ છે એ જે તે સમયે આપણે એ 15મી ઓગસ્ટની અંદર કરતા હોઈએ છીએ ત્યારે શાળાના બાળકોને તો અવારનવાર એ શાળા તરફથી પ્રોત્સાહિત કરવાનો એ પ્રયાસ થતો હોય છે ત્યારે ગામના અને ગવર્મેન્ટ સેક્ટરના કર્મચારીઓને એ પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ હતો અને કર્મચારી એ સન્માન શા માટે આ એક વિશેષ પ્રશ્ન છે અને એની સમજ આપવા માટે શાળાના આચાર્ય શ્રી એ માવજીભાઈ ચૌહાણને હું વિનંતી કરીશ. શાળા સિદ્ધિ, કર્મચારી સન્માન અને આવતા સમયની એ માંગ વિશે પ્રાસંગિક ઉદ્બોધન લઈને આવે છે શાળાના આચાર્ય શ્રી માવજીભાઈ ચૌહાણ. જોરદાર તાળીઓથી સાહેબને પણ વધાવીએ જેમના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ જઈ રહ્યો છે. હેલો. આમ તો થાકી ગયા છે એવું લાગે છે કારણ કે આપણને બધાને આવું બધું સાંભળવાનો એવો બહુ ટેવ નથી પડે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ અને અમારા નાના બાળકો કઈ થોડો અવાજ ઓછો કરજો તો મને આમ કંઈક કેવું હોય કહી શકાય. એક ચોખવટ કરી દઉં કે આજના સમયમાં કોઈ સાંભળતું નથી. બરાબર. 2-3 વાત મારે આપ સૌ સામે રજૂ કરવી છે. પહેલી વાત મારે એ કહેવી છે કે દરેક જગ્યાએ છે ને એક પ્રકારની હરીફાઈનો યુગ ચાલી રહ્યો છે. જ્યારે આ ગામના પ્રાથમિક શિક્ષણની જવાબદારી ના એ મોભી તરીકે જ્યારે કામ કરવાનું સૌ પહેલા સ્વીકાર્યું 2012 ની અંદર ત્યારે આપણે જાણીએ છીએ કે આપણી શાળાની સ્થિતિ એ કેવા પ્રકારની હતી અને આજે એ સ્થિતિ ક્યાં પહોંચી છે. ઘણી બધી વાતો થઈ શકે. ભાઈ તમારા ગામની અંદર તમારી શાળામાં કેવા પ્રકારની સગવડ છે તો આપણે એ વિચારવું પડે કે ભાઈ મારે આ સગવડ બાળકો માટે લાવવી હોય તો આવી શકે કે કેમ. તો આવી બધી ઘણી બધી એ મથામણ પ્રયત્નો અને આ બધાના અંતે એમાં ક્યારેક સફળતા મળતી હોય ક્યારેક ન પણ મળતી હોય. મારી વાતની શરૂઆત કરું 2-3 બાબતોથી. ઘણી બધી વાતો કહેવાનું મન થાય પણ સમયના અભાવે અને હું પરિવાર બોલું કે આપણે બધાય આ કાર્યક્રમની અંદર ભેગા થવાનું તો એક માધ્યમ છે પણ મૂળ વાત એ છે કે આપણે આપણા બાળકોને ગામને ક્યાં લઈ જવું. દેશ આઝાદ થઈ ગયો, આપણું સંવિધાન આવી ગયું, એને તે 77 વર્ષ જેવો સમય વીયો ગયો, છતાં બીજા ગામની સરખામણી કરીએ તો આપણું ગામ એ ક્યાં સ્ટેન્ડે ઊભું છે. પછી એ સંસ્કારમાં હોય, પછી એ શિક્ષણમાં હોય, સરકારી નોકરીમાં હોય કે ગામની અંદર એક સ્ટેટસ બનાવવાની વાત હોય, આ બધી જ બાબતોની અંદર પહેલું કંઈ આંખે ઉડીને કંઈ હોય તો એ શિક્ષણ છે. તમે જાણો છો બધા. બરાબર. કેટલા નોકરિયા તો કે બહુ ઓછા, વસ્તી તો કે ઘણી બધી. ભાઈ કેમ? આપણે બધા કોઈ હોશિયાર ન થઈ શક્યા કે જે તે વખતે આપણે આ બધી વસ્તુ પ્રાપ્ત કરવાનો સમય આવ્યો ત્યારે આપણે ક્યાંક પાછા પડ્યા. આ બધી જ વિગત એ આપણે જો ચકાસીએ તો એના મૂળની અંદર આપણા ઘરે
વસ્તી મનની અંદર જે બાબતો છે એ અસર કરે, ચાહે वो આપણા કુરિવાજો હોય, ચાહે वो આપણી રહેણી કરણી હોય, ચાહે वो આપણી અંધશ્રદ્ધા હોય, આ બધી જ બાબતોનો સમાવેશ આમાં થાય. બરાબર. એક નાનકડો શેર મને યાદ આવે, ક્યારેક ક્યારેક કંઈક વાત કરતા હોય ત્યારે, कि खुदी को कर बुलंद इतना कि हर तकदीर लिखने से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है. આની ઉપરથી મને એક જ વાત યાદ આવે, આપણે બધાય છે એ નસીબમાં માનવા વાળા માણસો છીએ કે ભાઈ મહેનત કરીએ, ન મળ્યું તો આપણે એવું નક્કી કરી લઈએ છીએ કે મારા નસીબમાં નહોતું. એક દાખલો આપવા માંગુ છું કે એક સરસ મજાનો આંબો હોય, ઉનાળાનો સમય હોય, એક કેરી પાકી ગયેલી હોય, બાળકોને ઘણીવાર હું આપું છું, અને એ કેરી નીચે બેસનાર વ્યક્તિ વિચારે કે મારે એ ખાવી છે, લેવા જવું નથી. હવે તમને કહું, એ બરોબર કેરી પાકેલી હોય એની નીચે એ મોઢું ઉગાડું કરીને સૂઈ જાય અને એવું વિચાર કરે કે આ પડશે, આ પડશે, આ પડશે, અને કોક લઈને વયો જાય. પછી જે ઉકેલો માણસ હોય એ વિચાર કરીને માથું ફેરવતો વયો જાય, મારા ભાગમાં નહોતી એટલે મને ન મળે. થઈ શકે આવું? આવું થઈ શકે? સમજાવો મને. આપણે બધા આમાં માનવા વાળા માણસો છીએ. અરે ભાઈ, खुदी को कर बुलंद इतना कि हर तकदीर लिखने से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है. ભગવાન જ્યારે આપણું પોતાનું, આપણે એમ કહીએ કે માણસ જન્મે ને 6 દિવસ પછી ઓલી છઠ્ઠી લખવા વાળા કોઈ આવે, એવું આપણી સંસ્કૃતિમાં માન્યતા છે. આપણે આપણી જાતને એવી મહાન બનાવવી જોઈએ કે ઈશ્વર જ્યારે પોતે આપણું નસીબ લખવા માટે આવે ને, ત્યારે આપણે એ પહેલા આપણી જાતને એટલી મહાન બનાવી લેવી જોઈએ કે ભગવાન ખુદ આપણને પૂછે બતા તેરી રઝા ક્યા હૈ, તારી શું ઈચ્છા છે બોલ ને, એ હું લખી દઉં. આ તાકાત મેળવવાનો, આ તાકાત બનાવવાનો, આ તાકાત લાવવાનો આ સમય છે. અને જો એમાં પાછળ રહીશું તો આપણું ગામ પાછળ રહેશે. આપણે જે કરી રહ્યા છીએ એ ખરેખર શું કરી રહ્યા છીએ? લોંગડી ગામ ધાર્મિક ની અંદર તૂટી જાય, 15 દિવસ ઘેરે ન આવે, ખબર ન પડે એને મારા છોકરા ક્યાં છે, મારા ઘરવાળા ક્યાં છે, શું કરે. અરે ભાઈ, બધું કરો, ના નથી કોઈ. પણ આજના સમયમાં તમારા છોકરા કેવું ભણે છે, એને કેટલું આવડે છે, તમારા પોતાના સંસ્કારો કેવા છે, આપણે પોતાની એક ગ્રામ પંચાયતમાં શું ફરજ છે કે ભાઈ પાણી આવે છે, આપણી પોતાની ફરજ કંઈક આવે, રેશનિંગ આવે છે, આપણી પોતાની કંઈક ફરજ આવે છે, સ્કૂલ છે, આપણી ફરજ. એક નાનકડો દાખલો આપો, સરસ મજાનો આપણે સગવડ કરી, આમ પાછળ ઓલી બાજુ સેનિટેશન બાથરૂમ બનાવ્યા, એની ઉપર ટાંકા મૂક્યા. હવે કોઈક મસ્ત મજાનો, આપણે એને હરામી માણસ તો ન કહેવાય, પણ એક સરસ મજાનો કોઈ માણસ આવી અને એ જે ટાંકા હતા એ ટાંકાની લાઈનો તોડી નાખી, એના ઢાંકણા લઈ ગયા, બધું તોડી ફોડી નાખ્યું. બોલો, સગવડ મારી માટે હતી? એ છોકરા માટે હતી, એનું તો રહેવા દો, ખાલી ટકોર છે. આપણે કરશું એ સારું પાછું, અને કરી નાખ્યું છે. પણ આવી જે વૃત્તિ છે એ વૃત્તિ આપણા ગામ માટે, આપણા પોતા માટે સારી નથી. કર્મચારી સન્માન શા માટે? આ બધા નોકરિયા તો અહીંયા શા માટે બોલાવ્યા? સાહેબ, આ એક ઘરના, એક કુટુંબના એક દીવડા છે, અને એ દીવડા પ્રગટાવવાની શરૂઆત લોંગડી ગામે શરૂઆત કરી. આજથી 10 વર્ષ પછી આ દીવડા છે ને, 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32 થઈ શકે. અને જ્યારે આવું થશે ને, ત્યારે ખરેખર આપણે ભણતર લીધું, ગણતર લીધું એવું કહી શકાશે. બરાબર ને? બધા ગામમાંથી આપણે જોઈએ છીએ, અમુક ટેમ્પા ભરાઈને જાય છે ને, આપણા ગામમાંથી જાય છે, એટલે આપણે મહાન કહેવાય. બોલો જો, 11 વાગે આપણે બબલા ખાવા મળે, 3 વાગે ચા પીવા મળે, મળે કે નહીં? બધાને મળે. બરાબર. પણ હવે આપણે એ વિચારવાનું કે આમાંથી બહાર ક્યારે આવવાનું છે, કે આ શરૂ રાખવાનું છે. જે વર્ષ 50 કે એનાથી હું તો કહું આગળ આપણી પેઢી આ તો કરતી આવી છે. અરે ભાઈ, એનું એ જો કરવું હોય, સમજાય છે ને મારી વાત? જો આનું આ કરવું હોય, દુનિયા નથી આપણે જોતા, આમાંથી બહાર નહીં આવવાનું. ક્યારેક ક્યારેક હું મારી છોકરીઓને કહું કે તમારા પપ્પાને એમ કહેજો
કે મને આણામાં કબાટ ન આપતા મને ભણાવો. આ વસ્તુ આજના દીકરાને પણ લાગુ પડે છે અને આજની દીકરીઓને પણ લાગુ પડે છે. આપણે શું કરીએ છીએ એ ખબર નથી. છેલ્લે મારે એક વાત કહીને વિરમું. હમણાં આપણે વાત કરી ને સાહેબે કે આપણી સ્કૂલની અંદર ઘણી બધી શાળાઓ કરતા અગ્રેસર ખૂબ આગળ છે આપણી શાળા. સગવડતામાં તો છે જ તે, તમે જાણો છો. પણ ખાલી એટલી સગવડ હારી હોય તો બધું થઈ શકે નહીં. એમાં ભણતરી પાવરફુલ હોવું જોઈએ. એ આપણે કરી રહ્યા છીએ. એનો તમને હું દાખલો આપું. કોઈ શાળાની અંદર મોવામાંથી NMMS જે દેશ લેવલની લેવાતી પરીક્ષા છે, જીવરાજ સાહેબ એની વિશે વાત કરશે, CET વિશે ટૂંકી વાત કરશે અને એક જ્ઞાન સાધના વિશે થોડીક વાત કરશે. આ હું વાત એટલા માટે કહેવા માંગુ છું, કાર્યક્રમ છે ને અહીંયા, એ કાર્યક્રમ એક માતાનો છે, એ કાર્યક્રમ એક દીકરીનો છે, એ કાર્યક્રમ એક પિતાનો છે, એ કાર્યક્રમ એક વિદ્યાર્થીનો છે. આ જોવાનું છે કે કોણ કેવું કેવું નાચે એ જોવાનું નથી. બાપુએ પહેલા જાહેરાત કરી કે આ નાટક નથી, પણ અહીંથી કંઈક શીખીને જાજો. આ શું કહેવા માંગે છે એ સમજજો. આ મહત્વનું છે. અને એટલા માટે આપણે બધા આપણા બાળકોની ચિંતા કરવા માટે, આપણી ભાવિ પેઢીની ચિંતા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. બાકી તો મેં કીધું એમ આપણે ખૂબ બધા કાર્યક્રમો એવા કરીએ છીએ કે જેમાં આપણે આપણી જાત આપી દઈએ છીએ. આપણને ખબર નથી હોતી કે આપણે ક્યારે સૂઈએ છીએ અને ક્યારે કાર્યક્રમ કરીએ. એટલે મારી વાત આ બધી બાબતો વિચારજો. ઘણી બધી વાતો એ કહેવાનું મારે મન થઈ ગયું. તમે થાકી ગયા છો, હું એ થાકી ગયો. બરોબર. તો CET ની અંદર ફરીવાર કહું, આપણી શાળાના 9 વિદ્યાર્થીઓ મેરિટની અંદર છે. ખ્યાલ પડ્યો ને? શેમાં કહું? મેરિટમાં પાસ તો બધા થયા છે કે જેને સ્કોલરશિપ મળવા પાત્ર છે એવા 9 બાળકો છે. બીજી એવી શાળા બહુ ઓછી છે, લગભગ નથી. મોવા તાલુકાની અંદર 3 શાળા કે જેમાં એક સાથે 9 બાળકો પાસ થયા. બીજી વાત મારે કરવી છે જ્ઞાન સાધનાની. 8મા ધોરણની અંદર જે 22,000 ને 23,000 ને મળે છે ને વર્ષે વર્ષે, મારું આંગણું શોભે છે જેના મને સમજાતું નથી કે તારા વગર હું કેમ રહી શકીશ દીકરી. અરે પપ્પા, શું થયું? તમે અહીં શું કરો છો? કઈ નહીં દીકરી. હું તો આ મારું પાકીટ ગોતતો તો ક્યાં ચાલ્યું ગયું આ ખબર નથી પડતી. ખોટું પપ્પા, તમારી જીભ કંઈક જુદું જ કહે છે ને આંખો કંઈક જુદું. બેટા, મારાથી તને વિદાય નહીં અપાય બેટા. મને મજા નથી બેટા. થોડી વાર એકલો છોડી દે ને. એક જ મિનિટ પપ્પા, આવો ને. આપણે છે ને એક રમત રમીએ. હું હારી ગયો છું. હું ઘરને કે તને કઈ પણ આપી નથી શકતો. જો એક બાજુ છે ને 1 કરોડ રૂપિયા હોય અને બીજી બાજુ તમારી દીકરી હોય તો તમને શું વાલું લાગે? શું કિંમતી લાગે અને શું મોટું લાગે? એ તો દીકરી જોઈ ને. તો બસ પપ્પા, તો પૈસાની છે ને કઈ જરૂર જ નથી. જો તમે છો ને તો અમારે તો બધું જ છે. જો પપ્પા, આ 3 છે ને વાડકા છે. એ વાડકામાં મેં દડો રાખ્યો છે અને હું એમાં ફેરવું છું. હવે તમારે કહેવાનું છે કે દડો ક્યાં છે? આ વાટકામાં. પપ્પા જીતી ગયા, પપ્પા જીતી ગયા, પપ્પા જીતી ગયા. રડવાનું નહીં, નજારોं से सबसे प्यारा कौन है? मेरे पापा, એ તો તું ઘરમાં નીચ દીકરા. તને એક વાત પૂછું? પૂછો પપ્પા. બાપા ને સંભાળજે, જાતા જાતા દીકરીની પ્રાર્થના
સપના વીરા મારા બાપા ને સંભાળજે. એ ગમગીન કરતો એક સરસ મજાનો એક ભાવ પ્રસંગ અને સામાજિક પ્રસંગ એ નિહાળ્યા બાદ આપણે ચોક્કસ એવું નક્કી કરીએ, વ્યસનથી દૂર રહીશું તો આપણું અને આપણા એ પરિવારનું એમાં કલ્યાણ છે. અને આપણી એ દીકરીની જ્યારે ઈચ્છા હોય ત્યારે બને એટલા એ વ્યસનથી દૂર રહીશું. બાળકોને વિનંતી પોતાનો અવાજ થોડો ધીમો કરે. भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई, देता न दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था. धरती और चांद की दूरी. ये कहानी है उसकी जिसे किसी की व्यक्तिगत जागीर नहीं है. ये भाग भाग रे भाग फिरंगी झांसी की रानी आई है, भाल तिलक पर हाथ खड़े दुर्गा है काली आई है, अश्वथी प्रचंड विकट ये मनु है लक्ष्मी बाई. हमें एक आजाद भारत की सौगात दे गए हमारे राष्ट्रपिता महात्मा गांधी जी. वो अहिंसा के पुजारी, सत्य की राह दिखाने वाले, इंसानियत का पाठ पढ़ा. अब तुम्हारे हवाले वतन साथियों कर चले. ખૂબ ખૂબ આભાર વીર સપૂતોના એક્ટરને. આપણા એ કાર્યક્રમને યુટ્યુબના માધ્યમથી સુરતથી નિહાળી રહેલા એ રમેશભાઈ કળથિયા તરફથી